હેલો, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે બીજા દિવસે ઘટાડા બાદ, પરંતુ આજુ ઘટાડામાં તો છીએ, પરંતુ ન્યૂનતમ સ્તરથી રિકવરીના પ્રયાસ પણ કરી રહ્યા છે. તો ઘણું બધું છે. આજે ઉથલપાથલ ઘણી છે, સેન્સેક્સની એક્સપાયરી છે, ઘણા બધા સ્ટોક સ્પેસિફિક અપ એન્ડ ડાઉન છે. તો આ અપ એન્ડ ડાઉન પાછળ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, એની ઉપર વાત કરીશું. પરંતુ હા, સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે જોવા મળ્યો ભારે ઘટાડો. નિફ્ટીમાં નીચે 24,134ના લો બન્યા, જે બાદ ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવતા 110 અંકના ઘટાડા સાથે 24,260ની નજીક કારોબાર. તો સેન્સેક્સમાં પણ એક્સપાયરીના દિવસે 500 પોઈન્ટના કડાકા સાથે 78,000ની નજીક કારોબાર જોવા મળ્યો. બેંક નિફ્ટીમાં સૌથી વધુ દબાણ, 650 અંકના ઘટાડા સાથે 56,500ની નીચે બેંક નિફ્ટીમાં કારોબાર. બેંક નિફ્ટીમાં 14 બેંકોમાંથી માત્ર 2 બેંક પોઝિટિવ, તો 12 બેંકમાં જોવા મળ્યો લાલ નિશાન સાથે કારોબાર. આઈસીઆઈસીઆઈ બેંક, યુનિયન બેંક, કોટક મહિન્દ્રા બેંક અને બેંક ઓફ બરોડામાં સૌથી વધુ દબાણ. ₹94 પાર પહોંચ્યો ડોલર. સતત 4 દિવસ રૂપિયામાં દબાણ. બજારમાં દબાણનું કારણ ₹1 પણ હોઈ શકે, તો રોકાણકારોમાં ચિંતા ફરીથી રૂપિયાને લઈને વધી. ફાર્મા અને હેલ્થકેર શેરોમાં સારી ખરીદારી વચ્ચે બંને ઇન્ડેક્સમાં 1.5 થી 2% સુધીની મજબૂતી. ડોક્ટર રેડ્ડી, સિપ્લા અને સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો અન્ય સ્ટોક્સ પીપીએલ ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, ઝાયડસ લાઇફ અને વોકર ફાર્મામાં પણ સારી ખરીદારી. આજે ઓટો શેરોમાં જોવા મળ્યો રિવર્સ ગિયર. 2%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ ટીવીએસ મોટર્સ, અશોક લેલેન્ડ અને મધરસન્સમાં પણ સૌથી વધુ દબાણ. ક્રૂડ ઓઇલમાં ફરી ઉછાળો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $103ને પાર આવી પહોંચ્યું, જેના કારણે એવિએશન, પેઇન્ટ સ્ટોક્સ, ઓઇલ માર્કેટિંગ કંપની જેવા સેક્ટરોમાં જોવા મળ્યું આજે ભારે દબાણ. તો આવો દર્શક મિત્રો, આજે જ્યારે આપણે શો પ્રમાણે નામ છે એ પ્રમાણે માર્કેટ મૂવર્સમાં જે મૂવમેન્ટ જબરજસ્ત જોવા મળી રહી છે. પહેલાં તમે જો ઓપનિંગ આપણો ઘટાડા સાથે થયા, જે બાદ સરસ રિકવરી આવી, ફરી તમે નીચે આવ્યા અને હવે ફરીથી રિકવરી હાલ આપણને જોવા મળી રહી છે. સો બંને તરફી કારોબાર, બંને તરફી એક્શન વચ્ચે હવે આજે શું મહત્વનું છે એ તો વાત કરીશું. સ્ટોક સ્પેસિફિક આપણા એક્સપર્ટ પણ જોડાશે, એમની સાથે પણ વાતચીત કરીશું. પહેલાં ઇન્ડેક્સ આવ નજર કરી લઈએ, જે રીતે રિકવરી જોવા મળી રહી છે. નિફ્ટી તમે નજર કરો 24,273 કે જે આપણે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છે. લો હમણાં તમે જોશો તો જસ્ટ આપણે ઓલમોસ્ટ નજર કરીએ ને તો 12:30 વાગે આપણા હતા 24,170, એટલે કે ન્યૂનતમ સ્તરથી આપણે ઓલમોસ્ટ 1 કલાકમાં 100 પોઈન્ટની રિકવરી નિફ્ટીમાં જોવા મળી છે. સેન્સેક્સમાં પણ સરસ રિકવરી છે, બેંક નિફ્ટીમાં પણ 200 થી 250 પોઈન્ટની રિકવરી હાલ આપણને જોવા મળી રહી છે. પ્રશ્ન એ થાય છે કે હવે રિકવરી આવી છે તો ટકશે કે નહીં, રાઈટ? એ મેઇન ક્વેશ્ચન છે. અને એના માટે લેવલ કયું ઇમ્પોર્ટન્ટ છે નિફ્ટી માટે? 24,300. સવારે પણ ત્યાં ગયા, એક્ઝેક્ટલી ત્યાંથી તમે નીચે આવ્યા. હવે ફરીથી પ્રયત્ન કરે છે. જો આ ફરી 24,300 ટકી ગયા તો બહુ સરસ, હજુ પણ એક્શન આવશે. પરંતુ 24,300 ના ટક્યા તો પાછા ફરીથી 24,200 પણ પોસિબલ છે, કારણ કે આજે છે એક્સપાયરી. એટલે બંને તરફી મુવમેન્ટ માટે હજુ પણ રેડી રહેવું પડશે. એવું નથી કે એક વખત રિકવરી આવી ગઈ એટલે હવે ઉથલ પાથલ નહીં થાય. હજુ પણ પોસિબલ છે કે એક્શન આપણને જોવા મળશે. પરંતુ વાત કરીએ બેંક નિફ્ટી તો 56,500 મહત્વનું લેવલ તમે તોડ્યું. 56,500 લેવલ તમે તોડ્યું, પછી ત્યાંથી તમે નીચે આવ્યા 56,300ની પણ નીચે. 56,300નું લેવલ જે હતું એ ઇમ્પોર્ટન્ટ લેવલ હતું, કારણ કે તમારું છે 50 ડેમાં. એક વખત તમે 50 ડેમાં ટચ કર્યા અને ત્યાંથી તમે બાઉન્સ બેકના પ્રયત્ન કર્યા છે. હવે બાઉન્સ બેક કેટલું સફળ જાય છે ત્યાં આપણા સૌકોનું ધ્યાન અહીંયા જરૂરથી રાખીશું. તો જે રીતે તમે જો એક્શન જોવા મળી રહી છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં, મુવમેન્ટ જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક એક વખત તમે નજર કરો તો સ્ટોક સ્પેસિફિક પણ એક્શન ખાસી જોવા મળી રહી છે. તમે જુઓ તો નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સમાં આપણે નજર કરીએ તો આજે ટોટલ આપણને 50માંથી 25 સ્ટોક્સ પોઝિટિવ, 25 સ્ટોક્સ નેગેટિવ. આમ આપણને એમ થાય કે નિફ્ટી 120 પોઈન્ટ નેગેટિવ છે. સ્ટીલ તમે જુઓ તો બરાબર છે. યસ, 50-50 રેશિયો છે. માફ કરશો, ડોક્ટર રેડ્ડી, સિપ્લા, 2 ફાર્મા સ્ટોક્સ સૌથી વધારે મજબૂતી, બહુ જબરજસ્ત. અને ઇવન ડોક્ટર રેડ્ડીમાં તમે નજર કરો તો 10%ની બાયર સર્કિટ લાગી ગઈ છે. યસ, રાઈટ, 10%ની તમે નજર કરો તો બાયર સર્કિટ ડોક્ટર રેડ્ડીમાં લાગી ગઈ છે. બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. ઇવન તમે નજર કરો તો આપણને બીજું પણ એક્શન સારી એવી આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને જો તમે નજર કરશો તો આપણને જોવા મળશે જીઓ ફાઇનાન્સ છે, અદાણી એન્ટરપ્રાઇઝ, બધામાં સરસ મજબૂતી છે. વેચવાનીમાં નજર કરીએ તો એસબીઆઈ લાઈફ છે, મહિન્દ્રા મહિન્દ્રા, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, અહીંયા થોડુંક આપણને દબાણ જોવા મળી રહ્યું છે. તો આવો દર્શક મિત્રો, આપણી સાથે ચોઇસ બ્રોકિંગથી કુણાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે. કુણાલ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં આજે જબરદસ્ત મુવમેન્ટનો મૂડ છે. તમે જો પહેલાં જે ગેપડાઉન ઓપનિંગ બાદ
સરસ રિકવરી આવી, ફરીથી ટક્યાની નીચે આવ્યા અને ફરીથી રિકવરી આવી. એટલે કે આજે ઉથલ પાથલ છે, સેન્સેક્સની એક્સપાયરી છે, ઘણું બધું છે. તો પરંતુ સર હવે પ્રશ્ન એ છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $103 પાર ટકી રહ્યું છે, તો આ રિકવરીમાં કોન્ફિડન્સ કેટલો રાખવો સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. એન્ડ વેલ, રિકવરીની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે એનો ઓવરઓલ ઇન્ડેક્સની મોમેન્ટમ છે એન્ડ નિફ્ટી સેન્સેક્સ બંનેની મોમેન્ટમ છે, મે બી આપણને એક રિકવરી જોવા મળી શકે છે. અને 24,300 ની ઉપર જો ક્લોઝિંગ આવે છે તો પછી તમને અગેન 24,500 અને 24,500 જો બ્રેક થાય છે તો પછી 24,900 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે જે વ્યૂ અહીંયા બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. લો લેવલ પર 24,000 ઘણો સારો સપોર્ટ છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ 680 પોઈન્ટ નીચે છે, 56,400 પાસે છે. 56,500 ની ઉપર જો ક્લોઝિંગ આવે છે તો પછી એક રિકવરી આપણને લેવલ પર જોવા મળી શકે છે. એટલે અહીંયા જે વ્યૂ બની રહ્યો છે બેંક નિફ્ટી નિફ્ટીને લઈને બંનેનો અત્યારે લેવલ સ્પેસિફિક બની રહ્યો છે. 24,300 ની ઉપર જો આવે તો રિકવરી અગેન આપણને નિફ્ટીમાં આવે. 56,500 ની ઉપર બેંક નિફ્ટી આવે તો અગેન તમને 57,500 સુધીના લેવલ બેંક નિફ્ટી બતાવી શકે. સો આ લેવલની ઉપર જો ક્લોઝ આવે તો યસ, સ્માર્ટ રિકવરી વુડ બી ધેર, જે આપણને આવનારા દિવસોમાં માર્કેટ બતાવી શકે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક અહીંયા આપણને એક જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. નિફ્ટી માટે જેમ સરે કીધું એ પ્રમાણે 24,300 લેવલ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. નવી તેજી માટે સેમ બેંક નિફ્ટી માટે 56,500 લેવલ છે કે જેને આપણે રિસ્પેક્ટ આપીશું. પરંતુ કુનાલ સર જણાવો કે આજે જ્યારે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ બહુ સરસ જોવા મળી રહ્યું છે, તે બધા વચ્ચે આપણા તરફથી સ્ટોક સ્પેસિફિક ક્યાં ફોકસ કરવાની સલાહ રહેશે સર? અત્યારે આ લેવલ પર જે પ્રમાણેની મોમેન્ટમ જોવા મળી રહી છે, જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, એમાં સૌથી પહેલું કાઉન્ટર જે છે ભારતીય એરટેલ છે. અને એક સારી મોમેન્ટમ જોવા મળી રહી છે ભારતીય એરટેલમાં. તો અહીંયાથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે ભારતીય એરટેલ તકરીબન 1835 પાસે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો. લોઅર લેવલ પર જે એસએલ આપણે અહીંયા મેન્ટેન કરીને 40-1800 નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 1862 નો પહેલો ટાર્ગેટ, અને 1862 જો બ્રેક કરે તો ભાઈ તમને ઉપલા મથાળે 1905 નો બીજો ટાર્ગેટ પણ આવતો જોવા મળી શકે છે. તો અહીંયા ભારતીય એરટેલ સૌથી પહેલો કોલ છે જેના પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજું જે છે સન ફાર્મા છે. ડોક્ટર રેડ્ડીમાં તો સારી મોમેન્ટમ જોવા મળી જ ગઈ છે. સન ફાર્મામાં પણ તમને એક સારી મોમેન્ટમ આવનારા દિવસોમાં કાઉન્ટર બતાવી શકે એવું લાગી રહ્યું છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. સન ફાર્મા 1708 પાસે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો. લોઅર લેવલ 1680 નો એક એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ 1730 નો પહેલો ટાર્ગેટ, 1730 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે છે તો ભાઈ તમને 1765 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આવતો જોવા મળી શકે. સન ફાર્મા, ભારતીય એરટેલ બંને ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. એ તો બે પસંદગી છે કુનાલ સર તરફથી, એક છે સન ફાર્મા અને બીજો છે ભારતીય એરટેલ. બંનેના ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો સર ઓલરેડી ફાર્માની વાત કરવાનો છે, તો પરંતુ તમે ઓલરેડી તમારા પીકમાં લઈ લીધા છે, એટલે કે મોમેન્ટમ તમે પણ પોઝિટિવ જોઈ રહ્યા છો, તેની પર ચર્ચા નહીં કરતા. પરંતુ હવે ભારતીય એરટેલ તમે આપ્યો છે, તેમાંથી મારે બીજો એક કાઉન્ટર સ્ટોક્સ એ પણ પૂછવો છે, અને એ છે જીઓ ફાઇનાન્સ. તમે જુઓ તો આપણને અહીંયા સરસ મોમેન્ટમ અહીંયા આપણને જોવા મળ્યું છે. જીઓ ફાઇનાન્સ મારે પૂછવાનું કારણ છે કે આજે તમે જો 4%ની તેજી તો છે, પરંતુ એક કોન્ફિડન્સ સારો એવો જોવા મળ્યો છે. અગાઉ પણ આપણે જોયું છે સર, આખો માર્ચ મહિનો અને એપ્રિલ મહિનામાં 3 થી 4 વખત 250નું લેવલ હતું કે જ્યાંથી વારંવાર રિજેક્શન આવતું, અને ફરીથી આજે એને એટેમ્પ કરવાના પ્રયાસ તો બતાવી રહ્યું છે. તો સર જીઓ ફાઇનાન્સમાં લાગે છે કે અહીંયા એક ખરીદીનો મોકો હોય સર? વેલ, જીઓ ફિનની વાત કરીએ અત્યારે આ લેવલ પર વ્યૂ પોઝિટિવ સાઇન છે. 248 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. અને થોડું પેટીએમ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓલી ચાર્ટ પર ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થશે, અને એના પછી 275 થી લઈને 290 સુધી આ લેવલ આપણને જીઓ ફાઇનાન્સ બતાવી શકે એવું લાગી રહ્યું છે. એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. નવી પોઝિશન અત્યારે આ લેવલ પર બનાવવાની સલાહ નથી. ઓકે, તો નવી ખરીદી કરવાની સલાહ નથી બની રહી, તેમની પાસે એમને હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. જીઓ ફાઇનાન્સને વાત કરી. નેક્સ્ટ વાત કરીએ તો સર અદાણી ગ્રુપમાંથી મારે અદાણી એન્ટરપ્રાઇઝ વાત કરવી છે. અહીંયા પણ તમે જો નિફ્ટીના ટોપ ગેનર્સમાં આજે નહીં પરંતુ છેલ્લા કેટલાય દિવસથી સર તમે જુઓ તો સરસ મોમેન્ટમ આપણને આ સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે. અહીંયા પણ બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે કે જેને નજીક આજે સ્ટોક્સ કારોબાર કરી રહ્યો છે. તો સર અદાણી ગ્રુપમાં તમને ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇઝ કેવો લાગી રહ્યો છે સર? અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ, વ્યૂ અદાણી એન્ટરપ્રાઇઝને લઈને ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. બટ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. કાઉન્ટર ઉપરમાં 2475 સુધીના લેવલ બતાવી શકે. 2475 જો બ્રેક કરે
તો પછી 2610 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઈડનો છે, એમાં કોઈ બેમત નથી. બટ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ એટલું ફેવરેબલ નથી નવી પોઝિશન બનાવવા માટે. એક્ઝિસ્ટિંગ પોઝિશનને જ હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. નવી ખરીદી માટે થોડું વેઇટ કરવાની સલાહ બની રહી છે. એક બીજો ક્વેશ્ચન સર જરૂરથી વાત કરવી છે. નામ છે સર ઇન્ફોસિસ. હવે આપણને ખ્યાલ છે કે મોટાભાગની જે ટોપ 5 દિગ્ગજ કંપનીઓના જોઈએ તો એક હવે ઇન્ફોસિસના પરિણામ રહ્યા છે. આજે જ્યારે માર્કેટ બંધ થશે ઓલમોસ્ટ એના નંબર આવી જશે. પ્રશ્ન એ છે કે હવે જ્યારે બીજી કંપનીઓના પરિણામ જ્યારે આવ્યા ખરાબ ત્યારે આ સ્ટોક્સ ખાસો પીટાઈ ગયો છે. હવે અહીંયા અપેક્ષા શું રાખવી જોઈએ ઇન્ફોસિસમાં સર? લાગે છે કે હવે અહીંયા ક્યાંક ને ક્યાંક અપેક્ષા થોડીક પોઝિટિવ રાખવી જોઈએ. કઈ ઇમ્પોર્ટન્ટ લેવલ છે સર ઇન્ફોસિસ માટે? વેલ, જોવા જઈએ તો આજે રિઝલ્ટ છે અને એક્સપેક્ટેશન જોવા જઈએ તો એ મતલબ રેવન્યુનું એક્સપેક્ટેશન જોવા જઈએ તો સારું એવું છે, પોઝિટિવ સાઈડનું છે. અર્નિંગ્સ 18.55 બિલ 18.55 ની અરાઉન્ડ આવે એવું લાગી રહ્યું છે. અને જે પ્રમાણે અત્યારે ઇન્ફોસિસનો સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે અ, હવે મેજરલી જે ઘટાડો છે, ઘટાડો આપણને અહીંયા આવતો જોવા મળી ગયો છે. સો મને એવું લાગે છે કે સપોઝ રિઝલ્ટ ખરાબ બી આવે તો બી સ્ટોકમાં અહીંયાથી નીચે ઘટવાના ચાન્સીસ બિલકુલ ઓછા છે. બટ વસ્તુ અહીંયા એક છે કે અ, શું ખરીદી કરીને ચાલુ જોઈએ કે નહીં, તો ટ્રેડિંગ માટે તો હું અત્યારે અવોઇડ જ કરીશ. બટ ઇન્વેસ્ટમેન્ટ માટે ડેફિનેટલી આ સ્ટોક સારો છે અત્યારે, અને અહીંયા આ લેવલ બાય કરીને ચાલી શકાય. આવનારા દિવસોમાં 1375 અને એ જો બ્રેક કરે તો 1470 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઈડનો જ છે. બસ ટ્રેડિંગથી થોડુંક અવોઇડ કરો. ઇન્વેસ્ટમેન્ટ માટે આ સ્ટોક પરફેક્ટ લાગી રહ્યો છે. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોંગ ટર્મ પર્પઝથી વ્યૂ પોઝિટિવ છે ઇન્ફોસિસ માટે. આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. એક વિરામ લઈએ અને વિરામ બાદ બીજા જે સ્ટોક સ્પેસિફિકમાં આજના જે બેસ્ટ માર્કેટ મૂવર્સ છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે જે રીતે વાત કરી રહ્યા હતા કે આજના બેસ્ટ માર્કેટ મૂવર્સની વાત કરી હતા, આગળ વધીએ પરંતુ સૌથી પહેલાં એક વખત ક્વિકલી આપણે માર્કેટ ઉપર નજર કરી લઈએ. નિફ્ટી તમે જો ન્યૂનતમ સ્તરથી સરસ રિકવરી આવી, 24,270 ગયા અને આજે ફરી 24,212. મીન્સ કે ઉપર તેજી ટકતી નથી. 24,300 લેવલ બહુ મોટું હોડલ છે, જેમ કુણાલ સરે પણ આપણને વાત કરી હતી. 24,300 લેવલ છે કે જેની ઉપર ટકવું જરૂરી છે. ત્યાં સુધી નહીં ટકે ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે, કારણ કે કોલ રાઇટર્સ તમે જુઓ આજે બહુ હેવી આપણને ત્યાં એડોન થતા જોવા મળે છે. સેમ બેંક નિફ્ટી પણ તમે જો 56,500 એટેમ્પ કર્યું, પરંતુ ત્યાંથી ફરી 56,300 આવી ગયું છે. જોઈએ કે હવે અહીંયા આજના જે લો છે બંનેમાં પ્રોટેક્ટ થાય છે કે નહીં. આવો આગળ વધીએ. તો સેક્ટર સ્પેસિફિક આજે સૌથી વધારે જો દબાણ કોઈ જગ્યાએ હોય તો એ છે ઓટો ઇન્ડેક્સ. આજે તમે જુઓ તો 2.25% આજે આપણને દબાણ જોવા મળ્યું છે. ઓટો ઇન્ડેક્સ આપણે જોઈએ કુણાલ સર તો છેલ્લા કેટલાય ટાઈમથી એક મહિનાથી આપણે જોઈએ તો ફ્લક્ચ્યુએશન બહુ ખાસું વધી ગયું છે. તમે જુઓ તો 2-3% અપમૂવ યા ડાઉન સાઈડ આપણને જોવા મળે છે. તો સર આવા ટાઈમે હવે નિફ્ટી ઓટો 25,850 આજુબાજુ છે. ઓવરઓલ સેક્ટરને લઈને તમારો શું વ્યૂ છે? અને જે મોટી દિગ્ગજ કંપનીઓ આપણને ખ્યાલ છે મહિન્દ્રા, બજાજ ઓટો, કે એ બધામાં તમે જુઓ છેલ્લા 2-3 દિવસથી 2-3% એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. તો આ બધા વચ્ચે શું એને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈશું સર? નિફ્ટી ઓટોની વાત કરીએ, આજના દિવસમાં જે વ્યૂ અત્યારે બની રહ્યો છે થોડોક ડાયસી બની રહ્યો છે. 2.2% નીચે છે, 600 પોઈન્ટ નીચે છે. અને મારુતિ છે, એમએનએમ છે, બજાજ ઓટો, આઈસર મોટર, દરેકે દરેક લેવલ પર અત્યારે આ લેવલ પર આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાઈમિંગ માટે ડેફિનેટલી થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે, કેમ કે આ ઘટાડામાં ડેફિનેટલી કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ના શોધવી જોઈએ. પણ હા, સેલિંગ ઓપોર્ચ્યુનિટી પણ હું અહીંયા શોધવાની સલાહ નથી આપી રહ્યો, કેમ કે જે ઘટાડો આપણે જોવા મળ્યો છે અને જે અત્યારે રેઝિસ્ટન્સ આપણે જોવા મળશે, બંનેમાં એક વાઇડ ડિફરન્સ આપણને જોવા મળી શકે છે. એટલે પ્રોપર રિસ્ક રિવોર્ડ એ લેવલ પર આપણને નહીં જોવા મળે. બટ લેવલ વાઇઝ ડેફિનેટલી આપણે વાત કરી શકીએ. મારુતિ 13,150 પાસે ટ્રેડ કરે છે. મને લાગે છે કે જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરે છે 12,900 સુધીના પણ લેવલ બતાવે. 12,900 આવે તો ત્યાં આપણે ખરીદી કરીને ચાલી શકીએ. એમએનએમ જે અત્યારે 3,65 પાસે લેવલ પર ટ્રેડ કરે છે, 2900 નો ત્યાં ઘણો સારો સપોર્ટ છે. એ જો 2900 આવે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. ઇવન ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલની વાત કરી, જે અત્યારે 353 પાસે છે. એ લોઅર લેવલ પર જો 335 આવે તો ત્યાં એક વખત આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. સો જે સ્ટોકના નામ લીધા છે, સ્ટોક પર ડેફિનેટલી આપણે ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. પ્રેઝન્ટ લેવલ પર નથી લોંગ કરીને ચાલવાની સલાહ, નથી શોર્ટ કરીને ચાલવાની સલાહ. પણ જે લેવલ આપણે કીધા, જો એ લેવલ પર સ્ટોક આવે છે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે. ઓવરઓલ આપણે વાત થઈ ઓટો ઇન્ડેક્સ અને એના સ્ટોક્સ વિશે. નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ તો સર પીબી ફિનટેક
પોલિસી બજાર અહીંયા પણ તમે જો છેલ્લા 7 દિવસથી બહુ સરસ કોન્ફિડન્સ બતાવી રહ્યું છે. સ્ટોક 7 દિવસથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બનાવ્યું છે. 10 ડેમાંની ઉપર તમે જો 7 દિવસથી એક ક્લોઝિંગ થવામાં સફળ થઈ રહ્યો છે. આજે પણ તમે જો માર્કેટમાં અપ એન્ડ ડાઉન જોવા મળી છે, પરંતુ અહીંયા વન વે અપ સાઈડ જ જોવા મળી રહી છે સર. 1680 રૂપિયા ઉપર છે. અહીંયા આગળ લાગે છે કે તેજી હજુ પણ ઉપર જોવા મળે સર પોલિસી બજાર. વેલ 1680 પાસે આ સ્ટોક ટ્રેડ કરે છે અને વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે, એમાં કોઈ બેમત નથી. જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, આવનારા દિવસોમાં 1710 જો બ્રેક કરે ભાઈ 1970 સુધીના પણ લેવલ આપણને પીવી ફિનટેક બતાવે એવું ચાર્ટ પર અત્યારે જોવા મળી રહ્યું છે. તો જે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે, એમાં કોઈ બેમત નથી. બટ અગેન નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ બિલકુલ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ નવી પોઝિશન માટે એટલું ફેવરેબલ નથી. તો તમારી પાસે જે પોઝિશન છે તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. 1710 જો બ્રેક કર્યું તો ભાઈ તમને ઉપલા મથાળે 1980 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો જેમની પાસે હોલ્ડ કરવાની સલાહ છે, નવી ખરીદી માટે હાલ થોડું વેટ એન્ડ વોચ કરીશું. વાત થઈ પીબી ફિનટેક માટે. આજે જોઈએ તો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી છે મિડ કેપ સ્મોલ કેપ તમે જુઓ તો આજે ખરીદારીના મૂડમાં સવાર હતા, પછી થોડુંક અહીંયા પણ ઘટાડો આવ્યો છે, 5% આજુબાજુ બંને માઇનસ. પરંતુ કમ્પેરેટિવલી આપણે જોઈએ છે નિફ્ટી બેંક નિફ્ટીમાં તો અહીંયા થોડીક મજબૂતી મિડ કેપ સ્મોલ કેપમાં હજુ પણ છે, કારણ કે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ તમે જો બાઇંગનું સારું જોવા મળ્યું છે. એક સ્ટોક્સ મારે વાત કરવી છે, એમાંથી તમે જુઓ તો એ છે એટર્નલ. અહીંયા પણ રોજ ઘટાડો આવે છે અને રોજ ઘટાડામાંથી પોઝિટિવ ઓપનિંગ બાદ તમે જુઓ તો આપણને જોવા મળે છે એક ઓલમોસ્ટ હાઈ ઉપર સ્ટોક્સ ક્લોઝ થતો જોવા મળે છે. એટર્નલ સર તમે નજર કરો 261 રૂપિયા છે. છેલ્લા 4-5 દિવસથી એક વસ્તુ કોમન છે કે સર રોજ સ્ટોક્સ માઇનસમાં જાય છે, પરંતુ પોઝિટિવ હાઈ ઉપર ક્લોઝ થાય છે. તો અહીંયા આ કોન્ફિડન્સને કઈ રીતે જોઈશું સર એટર્નલ? એટર્નલની વાત કરીએ 261 પાસે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે આ કાઉન્ટરમાં. આવનારા દિવસોમાં 290 સુધીના લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે છે. 290 જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 305 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી લાગી રહ્યું છે. ઓવરઓલ વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, એમાં કોઈ બેમત નથી. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે આ લેવલ પર નથી. વર્સ્ટ સિનારીઓમાં કોઈ પણ ઘટાડો આવે છે નીચે 240 245 સુધી, તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી નથી કરવાની, એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ રાખવાની છે 290 ના ટાર્ગેટ માટે. ઓકે, તો અહીંયા 290ના ટાર્ગેટ માટે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. એટર્નલ માટે વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. એક લાસ્ટ ક્વેશ્ચન સર મારે વાત કરવી છે અને છે એચડીએફસી બેંક. પ્રાઇવેટ બેંકમાં તમે જુઓ તો એચડીએફસી બેંકમાં પહેલાં જ્યારે બોટમ બન્યા ખરાબ સમાચારો વચ્ચે 720 725 આજુબાજુ સ્ટોક છે, એક વખત 820 તરફની મોમેન્ટમ બતાવી અને પછી ત્યાં કન્સોલિડેટ પણ થયું. પરંતુ આજે સર તમે જુઓ તો સ્ટોક્સ 800ની નીચે પણ ગયો અને 10 ડેમાંનું પણ રિજેક્શન આપી રહ્યો છે. કઈ રીતે જોઈશું સર એચડીએફસી બેંક? ટેકનિકલી તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક વીકનેસ જોવા મળી શકે કે પછી હજુ પણ એક થોડુંક હોલ્ડ કરીશું સર? એટલે 787 ની અરાઉન્ડ અત્યારે એચડીએફસી બેંક ટ્રેડ કરે છે. 787 ના નીચે અત્યારે એચડીએફસી બેંક ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે ઘટાડામાં આ કાઉન્ટર આપણે 750 સુધીના લેવલ બતાવે. 750 જો બ્રેક કરે તો 730 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે થોડોક નેગેટિવ સાઈડનો જ બની રહ્યો છે, એટલે થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. 787 ના નીચેનું ક્લોઝિંગ ફર્ધર ઘટાડો આપણને બતાવી શકે છે. સો ધ્યાનમાં રાખવાનું છે 787. જો એ સપોર્ટ લઈ લીધો તો પછી ઉછાળામાં તમને 870 જો બ્રેક કરે તો 850 સુધીના પણ લેવલ તમને આ સ્ટોક બતાવી શકે. ઓકે, અને સર એચડીએફસી બેંકની વાત કરી છે તો મને થયું કે એક વખત એ સ્મોલ ફાઇનાન્સ બેંકની પણ વાત કરીએ, કારણ કે આ બેંક તમે જો બહુ સરસ મજબૂતીમાં છે. અહીંયા રિવર્સ જ આખી ગાડી છે, 1055 રૂપિયા ઉપર છે. આજે પણ નવા હાઈ બનતા જોવા મળી રહ્યા છે સર. એવું સ્મોલ ફાઇનાન્સ બેંક સર? એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને જે વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટરમાં બની રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સારી મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં આવતી જોવા મળી શકે છે. હજુ પણ પ્રીવિયસ ટોપ જે હતો 1040 નો હતો, અત્યારે 1055 ના લેવલ ઉપર કાઉન્ટર ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે એક્સટેન્શનના બેઝ પર 1120 થી લઈને 1160 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. પ્રેઝન્ટ લેવલથી જો એન્ટ્રી કરીને ચાલવી હોય તો ચાલી શકાય 1020 ના એસએલની સાથે. તો 1020ના સ્ટોપ લોસ સાથે ખાસ કરીને અહીંયા એન્ટ્રી કરવાની સલાહ બની છે. વ્યૂ પોઝિટિવ છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક માટે. કુણાલ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. વેલ જેટલા બી સ્ટોકની વાત કરી છે એમાં ઇન્ફોસિસ એક એવો સ્ટોક છે જે મેં મારા પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી હોલ્ડ કરીને રાખેલા છે. બાકી કોઈ પણ સ્ટોક મારા પોર્ટફોલિયોમાં નથી. ક્લાઇન્ટ વાઇઝ પોર્ટફોલિયોમાં એ સ્ટોક હોઈ શકે છે. જી બિલકુલ. કુણાલ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર.
સો દર્શક મિત્રો આવો નજર કરી લ્યો 24,200 કે જ્યાં નીચે માર્કેટ સપોર્ટ લેવાનો પ્રયત્ન કરે છે, 24,300 કે જ્યાં એક રેઝિસ્ટન્સ નડી રહ્યું છે. હવે આ 100 પોઈન્ટની વચ્ચે જ માર્કેટ ક્લોઝ થાય છે કે પછી 100 પોઈન્ટની અપમૂવ યા ડાઉન સાઇડ બતાવે છે, એ આજે ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ રહેશે ક્લોઝિંગ બેસિસ. બાકી નજર કરીએ તો મિડ કેપ સ્મોલ કેપમાં તમે જો તો ત્યાં 5% કમજોરી છે. સારી વસ્તુ એ છે કે ત્યાં એક જે કમજોરી છે એમાં દબાણ નથી આવતું, એ જે સ્ટેબિલિટી તમે જો એટલીસ્ટ ઘટાડા બાદ આવી રહી છે. બેંક નિફ્ટી તમે જો ત્યાં દબાણ છે 56,298 ફરી 56,241 હમણાં જ્યાં રિસેન્ટલી લો બનાવ્યો છે. એટલે જે પ્રોબ્લેમ આવી રહી છે બેંક નિફ્ટી એટલે કે બેન્કિંગ સ્ટોક છે કે જ્યાં સૌથી વધારે આજે આપણને દબાણ જોવા મળી રહ્યું છે. બાકી નિફ્ટી જોઈએ કે હવે 24,200 એટલીસ્ટ ના તૂટવું જોઈએ. તો અહીંયા પણ 24,200 તૂટે છે ફરીથી તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ લો અહીંયાથી એટેમ્પ કરવા જઈ શકે એવા ચાન્સીસ વધી શકે છે. તો દર્શક મિત્રો આ સાથે માર્કેટ મૂવર્સમાં સમય તો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.